નમસ્કાર, ભાગીદારપુરમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ભૂલોને આવતી રોકવા જો બધા બારણા બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે? તો આજના વિચાર સાથે શરૂ કરીએ આજનું ભાગ્યદર્પણ. તો ભાગ્યદર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્યદર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 7/6/2025 શનિવાર, જેઠ સુદ બારસ તિથિ છે. ચિત્રા નક્ષત્ર છે 9 અને 39 સુધી. પછી સ્વાતિ નક્ષત્ર છે. વરિયાન નામનો યોગ છે અને વાવ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો આજે નિર્જળા એકાદશી ભાગવત મૂર્ત છે. જી જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જાનવીબેન છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 31/1 આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 31/1/1997. કેટલું? 31/1/1997. 97. જી. જન્મનો સમય? દિવસે 2 અને 16. અને જન્મ સ્થળ કયું છે? હા, રાજકોટ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એના કેરિયર બાબતનું કે અત્યારે પ્રાઇવેટ બેંકમાં જોબ કરે છે તો પણ એની પ્રગતિ ક્યારે થશે, અને એની એકવાર સગાઈ કરી હતી તો તૂટી ગઈ છે, તો હવે એના લગ્ન યોગ કે સારું પાત્ર સગાઈ માટે ક્યારે મળશે, અને નોકરીનું મેઇન છે કે એની પ્રગતિ ક્યારે થશે? જી. જો નોકરી અંગે વાત કરીએ તો એના માટે અત્યારનો સમય 2025નો જેને કંઈ આશાસ્પદ છે. એટલે કે એમાં એને કોઈ સારી જગ્યાએ નોકરીની વાતચીત થાય નક્કી તેવું બની શકે, અથવા વર્તમાન નોકરીમાં કોઈ સારી તક મળે તેવું પણ બને. એટલે નોકરી અંગે કંઈ પણ પ્રકારનો ઉદ્વેગ, ઉશ્કેરાટ, ઉતાવળ ન કરવી. જ્યાં પણ વ્યવહારુ માર્ગદર્શન, વ્યવહારુ પ્રયત્ન થતા હોય એ કરવા જ હિતાવહ દેખાય છે. નોકરી અંગે જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો એના માટે વધુ યોગ્ય સાબિત થશે. તદુપરાંત એના જો બીજો પ્રશ્ન છે એ વ્યવહારિક બાબત માટે પણ અત્યારે તમારે પ્રયત્ન કરવા. 2025 થોડું મધ્યમ છે આ બાબતે. 2026 તમારા માટે આશાસ્પદ કહી શકાય, અને 2027 પણ આશાસ્પદ કહેવાય. માટે તમે આ બાબતે વ્યવહારુ અભિગમ રાખી અને પ્રયત્નશીલ રહેશો એ તમારા માટે વધુ અગત્યનું છે. આ બાબતે તમે સામેના પાત્રના વિચારો અને આમના વિચારો કેવા મળે છે એ બાબતનો કયાસ કાઢી આગળ નિર્ણય લેવો એ પણ વધુ અગત્યનું બને છે. અને એને સારું પાત્ર મળી જાય, સારી જગ્યાએ વાત ગોઠવાઈ જાય એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરે એ વધુ યોગ્ય કહી શકાય. જી. જયદીપભાઈ જોડાઈ ગયા છે. જયદીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/3/2020. જન્મનો સમય? 5:30 સવારે. અને સ્થળ? નરોડા, અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ બહુ તોફાની છે, એનું મન બહુ ચંચળ છે, અને ભણવામાં એ ધ્યાન નથી આપતો. જી. જો
સૌ પ્રથમ તો અત્યારે એમ કહીએ કે થોડીક એનામાં ચંચળતા વધુ હોય, એટલે એ બાબતે થોડુંક તમારે ધ્યાન આપવું, પ્રેમથી સમજાવો, એ તમારા માટે વધુ યોગ્ય કહી શકાય. હવે આ હેતુથી જો એ પોતે ઘરે બેસીને તમે જ્યાં પૂજાપાઠ કરો છો ત્યાં આગળ દરરોજે 2 હાથ જોડી તમારા જે પણ આરાધ્ય દેવ હોય એનું નામ સ્મરણ કરતા શીખવાડો અથવા કરાવડાવો એ સારું છે. અને એના વતી ઘરની કોઈ પણ એક વ્યક્તિ દરરોજ જે સવારે સરસ્વતી માતાના કોઈ પણ મંત્ર અથવા પાઠ વાંચે એ વધુ અગત્યનું બને છે. એટલે કંઈ પણ પ્રકારની તમે ખોટી ચિંતા ના કરો, કારણ કે ભણવાના યોગ તો છે જ, પરંતુ ચંચળતાને કારણે થોડુંક ધ્યાન બેધ્યાન થવાય, એનાથી ગભરાવું નહીં. થોડું માર્ગદર્શન આપજો અને કયા મુજબ તમે ઉપચાર કરશો તો પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવશે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાના નાના કામકાજમાં તમે વ્યસ્ત વધુ થાવ, ધાર્યા કરતાં વધુ સમય પસાર કરી દો તેવું પણ બને. થોડી ધીરજ રાખવી એ પણ તમારા માટે અગત્યની છે. થાકની આજે લાગણી વધુ અનુભવાય. આજે તમને આરામ કરવાનું અને કામ ટાળવાનું પણ મન ક્યાંક થઈ શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આકસ્મિક કોઈ લાભની વાત સાંભળવા મળે અથવા પસંદગીની વાત સાંભળવા મળે કે પોતાના મનની કોઈક વાત રજૂ કરવા મળે તેવું બની શકે. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં, વિચારોમાં વધુ જોવા મળે. લોકો સાથે સુમેળ વધે, વાતચીત વધે તેવું પણ બની શકે. મિથુન રાશિ, તમને તમારા કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ રાખશો એટલી તમને કામકાજમાં અનુકૂળતા રહે તેવું લાગી રહ્યું છે. વિદેશને લગતું કંઈ પણ કામ કરવાનું હોય તો તે કામ આજે આશાસ્પદ બને તેવું પણ લાગે છે. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારામાં વધુ રહે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રશ્મિબેન છે. રશ્મિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાનો પ્રશ્ન છે, એની જન્મ તારીખ 28/3/99. જન્મનો સમય? જન્મનો સમય કયો છે રશ્મિબેન? રશ્મિબેન, આપના સુધી અવાજ પહોંચી રહ્યો છે? લાગે છે કે તેમના સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમિલભાઈ, હવે આગળ વાત કરી રાશિફળ વિશે. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે થોડું કામકાજનું ભારણ રહે, કંઈક ને કંઈક કામ આવી જવાય, એને કારણે તમારે થોડુંક માનસિક થાકનો પણ અનુભવ થાય. આરોગ્ય અંગે કોઈ દ્વિધા હોય એમાં સુધારો આવે કે કોઈ સારી વાત સાંભળવા મળે તેવું પણ બને. જૂના પરિચિતોને મળવાનું થાય, જૂના સ્મરણો તાજા થાય તેવું પણ આજના દિવસે બનવા જોગ છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર વર્તાય કે નીત નવી ચર્ચાઓમાં આજે તમારો સમય વેડફાય તેવું બની શકે. મજાક કરવાની વૃત્તિથી આજે દૂર રહેવું, જેથી કરીને કોઈની લાગણી ના દુભાય કે કોઈને ઉશ્કેરાટમાં ના આવી જવાય તેનું ધ્યાન રહે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કંઈ પણ નીત નવી વાતોમાં તમારામાં પણ આજે ઉત્સાહ થોડોક વધુ દેખાય. પરંતુ કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એમાં થોડી ચોકસાઈ રાખવી કે અતિ ઉત્સાહ સાહસવાળી વાતથી મુલાકાત પર કોઈ વિપરીત અસર ન પડે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કામકાજમાં
થોડું ઉતાવળ અને રઘવાટ પણ જોવા મળે તેવું લાગી રહ્યું છે. જિગીશાબેન જોડાઈ ગયા છે. જિગીશાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 20/6/2024. જન્મનો સમય? સમય 8:14 8:14 રાત્રે કે સવારે? રાતના. અને સ્થળ કયું છે? સ્થળ ભરૂચ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનું ભવિષ્ય માટે પૂછવાનું છે. જી, હવે જો એનું આગળનું ભવિષ્ય તમે જોવા જઈએ તો હજી તો એમ કહેવાય કે ખૂબ જ નાની અવસ્થા છે, પરંતુ એના માટે સારી વાત એવી બને કે એ થોડીક ચંચળ વૃત્તિવાળી વ્યક્તિ બને અને એને એમાં પણ કોઈ પણ રીતે હસી મજાક કરવાની થોડીક વૃત્તિ પણ જાગે તેવું બને. કામકાજમાં પણ એ ધીમે ધીમે પ્રગતિ કરે તેવું પણ બને. ભણવામાં એકાગ્રતા રાખે એના માટે તમે પહેલેથી જ પ્રેમથી માર્ગદર્શન આપવાનું રાખશો તો પણ એના માટે ઘણું યોગ્ય સાબિત થાય તેવું બની શકે. સારું ભણતર પણ મેળવી શકશે અને કદાચ કોઈ વધારાનો કોર્સ કરી અને એમાં પણ કોઈ એક્ટિવિટી કરે તેવું આમાં લાગી રહ્યું છે. આ અત્યારે તો તમે એના વતી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો, પૂજા પાઠ કરતા હો, એને તમે એના વતી પ્રાર્થના કરો, એ વસ્તુ વધારે અગત્યની છે. રશ્મિબેન જોડાઈ ગયા છે. રશ્મિબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા વિશે પ્રશ્ન છે. એની જન્મ તારીખ 28/3/1999. સમય? બપોરે 2:40 ને જન્મ સ્થળ ઉના. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એવો છે કે અત્યારે શેર બજારનું કરે છે, એમાં કેટલું લેણું છે એ વિશે જોવાનું, ને એક લગ્ન ક્યારે છે એના લગ્ન એવું. જી, જો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે એને લેણું કેવું છે શેર બજારમાં, તો એ બાબતે એનું લેણું મધ્યમ છે અને એનું જે જન્મ લગ્ન છે લાભેશ છે અને પંચમેશની સ્થિતિ જોવા જઈએ તો એનામાં એટલું કહેવાય કે મોટું મૂડીરોકાણ ન કરવું, કારણ કે ઉતાવળિયો નિર્ણયથી કોકવાર તકલીફ પડી જાય. એટલે શેર બજારમાં યોગ્ય માર્ગદર્શન અનુભવથી કોઈ ઇન્વેસ્ટમેન્ટના એંગલવાળી કામ થતું હોય એ નાનું સરખું જ કરવું એ હિતાવહ દેખાય છે અને એના માટે સતત અભ્યાસ ને માર્ગદર્શન લઈને કામ કરવું એ પણ ગણતરીમાં આવી રહ્યું છે. તમારો જે બીજો પ્રશ્ન છે એ બાબતે એટલું કહેવાય કે હાલમાં સમય એ બાબતે થોડો સારો છે. તમે 2025માં મહેનત કરો, 26 પણ સારો છે. એટલે તમારે અત્યારે કરેલી મહેનત કદાચ અત્યારે પણ ફળીભૂત થાય અથવા આગળ જતાં પણ ફળીભૂત થાય તેવું બની શકે. માટે તમે એ બાબતે અત્યારે પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તેમજ શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં આગળ એક નંગ કપૂરની ગોટી જ્યાં વસ્તુ રાખવાના પાત્ર રહેતા હોય ત્યાં આગળ અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને 2 હાથ જોડી પ્રાર્થના કરવી, તેમજ અન્ય ઉપસ્થિત દેવદેવીને પણ પગે લાગી બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. આ પ્રકારના ભક્તિભાવ રાખવાથી એના દરેક કાર્યમાં એને યોગ્ય સફળતા મળે તેવું કહી શકાય. જી, ગંભીરસિંહ જોડાઈ ગયા છે. ગંભીરસિંહ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, હરિઓમ, જય ગણેશ. જી, હરિઓમ. જેમના માટે આપણે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી છે 6/6/1960. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય સવારમાં 4:15. અને જન્મનું સ્થળ? જન્મનું સ્થળ ગરોડિયા, સાણંદ તાલુકો. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, મારે મિલકત છે તે જે જમીન છે જૂની જમીન છે અમારે બાપ દાદાની, જી, એમાં ભાઈએ થોડું ક્લિયર કરી છે, એમાં મારે લાભ મળ્યો છે કે વેચા છે કે નહીં?
જી જો આ પ્રશ્ન પરથી એવું લાગે છે કે હાલમાં 2025માં તમે યોગ્ય વ્યવહારુ વડીલ કે મધ્યસ્થી થકી પ્રયત્ન કરવાની કોશિશ કરો તો આ કામ ધીરે ધીરે આગળ વધે તેવું લાગી રહ્યું છે. થોડી ધીરજ રાખવી પડશે અને પ્રયત્ન તમે કરવાનું રાખો. ખૂબ જ વ્યવહારુ ઢબે રાખશો એ વધુ અનુકૂળ છે. આ અંગે તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ ઘરે બેસીને કરો અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને તમારા કામકાજમાં થોડી સફળતા રહે, તમારા પ્રયત્નોને વેગ આપે તેવું બને. માટે પ્રયત્ન ધીરે ધીરે કરો. વર્ષ થોડું આશાસ્પદ છે એટલે કરેલા પ્રયત્ન પણ આગળ જતાં કોઈ ફળ આપે તેવું કહી શકાય. જનકભાઈ જોડાઈ ગયા છે. જનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 25મી ડિસેમ્બર 1957 છે. જન્મનો સમય કયો છે? જન્મનો સમય રાતને 12:45 અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે અમેરિકા જવા માટે ટુરિસ્ટ વિઝા લેવાનો સમય કયો શ્રેષ્ઠ છે? જી જી, જો વિઝા લેવા માટે તમે અત્યારે 2025માં પ્રયત્ન કરી શકો છો. એટલે વિઝા તમારે લેવાના છે તેનો હેતુ અને માર્ગદર્શન સાથે પ્રયત્ન કરો તો તમારા માટે 2025 થોડું આશાસ્પદ કહી શકાય. અને આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને નમસ્કાર કરો. તેમજ રાત્રે ઘરે બેસીને જ હનુમાન દાદાના કોઈ પણ પાઠ જેવા કે હનુમાન ચાલીસા કે બજરંગ બાણનો પાઠ તમે વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો. આ 2 વસ્તુ કરો અને 25ની સાલમાં તમારે વિઝા લેવું થોડુંક અગત્યનું બની પણ શકે. માટે તમે પ્રયત્ન વ્યવહારુ ઢબે કરશો એ તમારા માટે ઈચ્છનીય છે. હાર્દિકભાઈ જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 10/1/93. 10/1/93. હા. જન્મનો સમય કયો છે? 2 થી અઢી બપોરે. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે લગ્નમાં રૂકાવટ આવે છે, લગ્ન ક્યારે થશે? જી જી, હવે તમારે લગ્ન અંગે જે વાત છે અત્યારે તમે વાતચીત જ્યાં કરવાની હોય એ કરો એ વધુ અગત્યનું છે. એટલે તમારા માટે લગ્ન અંગે 2025 આશાસ્પદ છે, 26 મધ્યમ છે અને 27-28 પણ આશાસ્પદ છે. એટલે તમે ધીરજ અને વ્યવહારુ ઢબે પ્રયત્ન કરશો એ તમારા માટે વધુ ઈચ્છનીય છે. આ હેતુથી તમે પોતે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરો એ અગત્યનું છે. તદુપરાંત તમને જ્યારે પણ સમય મળે ત્યારે દરરોજે અથવા અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં શિવ પાર્વતીજીને પ્રાર્થના કરી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો. આ પ્રકારની ભક્તિ તમે રોજિંદી ભક્તિમાં કરો તો જેથી કરીને અત્યારના સમય મુજબ તમને કોઈ સારા ફળ મળી શકે તેવી ગણતરી કહી શકાય. જી, સુરતીભાઈ જોડાઈ ગયા છે. સુરતીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી છોકરીની ઉંમર છે 13/10/2001. 13/10/2001. જન્મ સમય? સમય છે સવારના 10ના સુમારે. અને સ્થળ કયું છે? ભરૂચ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એના લગ્ન યોગ ક્યારે છે? કઈ રાશિ જોડે થશે? જી, જો સૌ પ્રથમ તો લગ્ન યોગ માટે 2025 મધ્યમ છે, પરંતુ 26, 27, 28 સારા છે. એટલે તમારે અત્યારે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાની હોય એ વાતચીત કરવી એ વધુ અગત્યનું દેખાઈ રહ્યું છે. એટલે લગ્ન અંગે વાતચીત કરે એ સારી વસ્તુ છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે પોતાના કુળદેવીને પગે લાગે તેમજ
પાર્વતી પંજર સ્તોત્રના પાઠ વાંચે અથવા નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીજીનું પૂજન કરે એ એના માટે અગત્યનું બને છે. એટલે આ પ્રકારની ભક્તિ થોડી કરો રોજિંદી ભક્તિ સાથે અથવા એ પોતે કરે તો એના માટે એવું કહેવાય કે જે આગામી સમય સારો દેખાઈ રહ્યો છે એમાં કોઈ સારા પાત્ર સાથે વાતચીત નક્કી થઈ શકે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને આજે વ્યવહારુ અભિગમ વાળા વાતચીતમાં વ્યવહારમાં વધુ જોવા મળો તેવું લાગી રહ્યું છે. મન કોક વાતે અશાંત વધુ રહે. કોઈ વાત એવી બની હોય કે સ્મરણો એવા તાજા થાય જેને કારણે મન અશાંત થઈ શકે. શાંતિ જાળવવી એ તમારા માટે અગત્યની છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. કોઈ જગ્યાએ જૂના સ્મરણો તાજા થાય, જૂના પરિચિતોને મળવાનું થાય, જેમાં તમને સંતોષ ખુશીનો અનુભવ થાય તેવું બની શકે. ધાર્મિક ભાવના વિચારસરણી પણ આજે તમારામાં વધુ રહે. ધન રાશિ, આજે મિત્રો પરિચિતો સાથે મુલાકાત થાય, એમાં તમે ખુશી સંતોષનો ભાવ પણ જોઈ શકો. કામમાં થોડોક સમયનો વ્યય પણ થતો જોવા મળે. કોઈ જગ્યાએ કામ ટાળવાનું કે બીજાને સોંપવાનું પણ મન વધુ થાય. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામમાં ધીરજ રાખવી એ જરૂરી છે, જેથી કરીને કામકાજ અંગે કોઈ ગફલત ન થાય. લોકો તરફથી સહાનુભૂતિ મળે, એનાથી તમને થોડોક મનને રાહત રહે તેવું પણ બને. કોઈ જગ્યાએ મતભેદ ભૂલવાની તક મળે તેવું પણ કહી શકાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. ઉતાવળ વૃત્તિ આજે ના રાખવી. શક્ય હોય ત્યાં સુધી શાંતિ રાખવી જરૂરી છે. વ્યવહારુ અભિગમ રાખવો આજની દિનચર્યામાં જરૂરી છે. કોઈને વણમાંગી સલાહ પણ ના આપવી. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ જગ્યાએ મુસાફરી થાય, તેનું આયોજન થાય તેવું બને. પરિચિતો સાથે આજે મળવાનું થાય. કંઈ પણ કારણે એવું બને કે જેને કારણે મુલાકાત પણ સારી રહે, પરંતુ કામકાજમાં થોડી ધીરજ રાખવી, કારણ કે તમારે આજે મન અશાંત રહે અથવા દ્વિધાવાળું રહે, જેને કારણે ક્યાંક ઉશ્કેરાટ કે અવઢવ ન આવે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.